નોરતા ગયા, નોરતામાં તમે તમારી કુળદેવીની ઉપાસના કરી, મેં જે કીધું એ પ્રમાણે મતલબ ઉપાસના કરી, પુનદાન કર્યા, 5 કુવાસીઓ જમાડી, એ તમારી કુળદેવી રાજી થઈ અને તમે મારા કીધાનું અનુસાર પાલન કરી અને જેમ આવડે એવી ભક્તિ કરી. મૂળ દર વર્ષે કરતાં આ વખતે થોડું સારું કર્યું ભલે. અને આ ફેર કોઈ નોરતામાં કદાચ આ ચૈતરમાં કોઈ વિઘન આવ્યું હોય, કોઈ નિવેદ ના થયું હોય તો ચિંતા ના કરતા. ઉર્જા, નકારાત્મક ઉર્જા, સારી શક્તિઓ અને દુષ્ટ શક્તિઓ બંને છે. પ્રકાશ છે તો વિરુદ્ધમાં અંધકાર છે, સુગંધ છે તો વિરુદ્ધમાં દુર્ગંધ છે ને. જમીન છે તો ઉપર આભ છે. મતલબ કઈ પણ વસ્તુનો વિરુદ્ધ વસ્તુ તત્વ બનાવ્યું છે ને. દેવ છે તો દાનવો છે ને. મતલબ બધી વસ્તુનું વિરોધી વસ્તુ ભગવાને સંસારમાં મૂકી છે ને. આ તમારા પ્રત્યક્ષ નરી આંખે જોયેલો દાખલો છે કે ભગવાને બધી વસ્તુનો મતલબ વિરોધ વસ્તુ કંઈક મૂકી છે, બરોબર. તો આ સંસારમાં સકારાત્મક ઉર્જા, દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય. શું મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. આ સંસારમાં દેવીય શક્તિ અને આસુરી શક્તિ બેનો આ સંસારમાં સમાવેશ થાય છે. આ સંસારમાં બહેનો જેમ ભગવાને બનાવેલી શક્તિઓ છે તો બે એની રીતે કામ કરશે ને, કરશે કે નહીં? હા. તો આસુરી શક્તિઓ શું કરે, દુષ્ટ શક્તિઓ શું કરે, નકારાત્મક શક્તિઓ શું કરે કે તમારા જેવા મનુષ્ય છે ને એને ભગવાન માતાજીથી વિમુખ રાખે. શું કરે? દૂર રાખે. તમને આ જાત જાતના મનોરંજનમાં મન ફસાઈ દે, કંઈક વસ્તુમાં સારું મન લાગી જાય, તમે આમાં સુખ અનુભૂતિ કરો, બરોબર. અને એમ કરીને ધીરે ધીરે તમે આજ ભગવાનનું માતાજીનું નામ લેવા બેહો ને તોય તમારું હરખું મન લાગે. ધ્યાન કરવા બેહો તો ધ્યાન થાય, જાત જાતના વિચારો ચાલુ થાય, જાત જાતની મજબૂરીઓ અને જેટલી જાતનું મતલબ એક ધારી તમે એક જગ્યાએ ઊભા ના રહી શકો એટલું બળ નહીં. કેમ બળ નહીં? કે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભક્તિ નહીં. તો આવી શક્તિઓ સંસારમાં છે નહીં એવું નહીં, છે. તો આજ સંસારમાં આવી શક્તિઓ હોય તો શક્તિઓ પોતપોતાની રીતે કાર્ય કરે. એટલે આ તમને બધાને એવો અહેસાસ થતો હશે કે માડી અમે તારા પ્રવચનમાં બેઠા હોય ને તો માં અમને તો સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે ને. આ બાજુ, પેલી બાજુ, આ બાજુ સ્વર્ગ જેવી અનુભૂતિ. ભલે ગરમી હોય પણ હા ગરમીમાં તે ચંદન જેવી ઠંડક લાગતી હશે, લાગે છે ને. હા. તો અને અહીંથી બહાર જતા રહો એટલે નર્ક જેવું. હા શું ખોટું? જેવો અહીંથી ઘેર જાઓ એટલે જાણે નર્કમાં આયા એવો અહેસાસ થતો હશે. તો એનું કારણ શું છે કે તમે મારો પ્રભાવ છે. અહીંયા મારો શું છે? પ્રભાવ છે. મારા પ્રભાવ હેઠળ બેઠા છો. મતલબ તો તમને એક સ્વર્ગની અનુભૂતિ થાય છે, આનંદ મતલબ અનુભવાય છે, બરોબર. તો અહીં તમે અહીં આવો છો તો મારા ધામમાં પહેલા મતલબ શું થાય છે? સૌથી પહેલા શું થાય છે? એન્ટ્રી થાય, મારું આગમન થાય. આગમન વખતે શું કરે બધા? રામ માડી રામ, રામ માડી રામ કરે છે લાવું. તો આ રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. તો આ બાજુ રામ છે, આ બાજુ રામ છે, વચ્ચે માડી છે, બરોબર. તો આ નામનું ઉચ્ચારણ કરો છો તમે જોરથી, ઉત્સાહથી અને તાલીઓ પાડો છો જોડે. તો રામનું નામ લેવાથી રાવણની શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ એ ટકે. ધીરે ઉર્જા અહીંથી દૂર ભાગે. શું ભાગે? દૂર ભાગે. 2 વખત રામ 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 માળી રામ બોલવાથી, મારે માતાનું નામ ઉચ્ચારણ કરવાથી દુષ્ટ શક્તિઓ અહીંથી દૂર ભાગે. શું કરે? નકારાત્મક ઉર્જા હોય એનો નાશ થાય. અને જોડે તાલીઓ વગાડો તો તાલીઓમાં તે વિજ્ઞાને એવું કહેશે કે તાલી વગાડવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય અને સકારાત્મક ઉર્જા પેદા થાય. એના માટે તાલી પાડવામાં આવે છે.
આરતી થાય તો એમાં શું વાગે છે? શંખ વાગે છે. પેલા શંખ વાગે છે ને, જોરથી શંખ વાગે એટલે શંખ શું છે? એ શંખના નાદથી, એ અવાજથી, એ ધ્વનિથી આપે રૂપે નકારાત્મક શક્તિઓ હોય જે તમારા દરેક મન ઉપર હાવી થયેલી હોય. માતાજી ભગવાનમાં મન ના લાગવા દે, આરસ કરાવે, ભૂખ લગાડે, જાત જાતના વિચારો કરાવે, બેચેની પેદા કરે, એવી નકારાત્મક શક્તિઓ આ જગ્યા પર મોજૂદ હોય તો શંખ વાગે ને એટલે શંખની ધ્વનિથી, એના અવાજથી એ નકારાત્મક ઉર્જા અહીંથી નાશ થઈ જાય. મંદિરમાં બેલ ઘંટ કેમ વગાડવામાં આવે છે? બેલ વગાડવાથી એક ધ્વનિ પેદા થાય છે, ટંગ થાય છે ને આવું. તે બેલ કેમ? મારા તો અહીં મઢુલી નહીં રાખ્યો બેલ, બધા જે આવે આખો તોડી નાખે એવો વગાડે. પણ હોય છે ને બેલ બધી જગ્યાએ, જોરથી વગાડે. એ બેલ વગાડવાનો અર્થ એટલે શું છે? મતલબ કે ભગવાનને નહીં જગાડતા, ભગવાન જાગો હું આયા. અમુક તો એવો બેલ વગાડે જાણે કે ભગવાન વાપરતા જ નહીં. પણ બેલનો અર્થ શું છે? કે મંદિરમાં જાઓ અને તમે આમ બેલ વગાડો, જોરથી બેલ વગાડો ને એટલે ધ્વનિ ઉત્પન્ન થાય. એ સકારાત્મક એ ધ્વનિ હોય, એ ધ્વનિ ઉત્પન્ન થાય ને એટલે તમારી મનમાં નકારાત્મક જે ઉર્જા હોય, જે શક્તિ હોય, એ કાને શ્રવણ થવાથી, મતલબ ઘંટના બેલના અવાજથી, એની ધ્વનિ કાને પડવાથી એ મનમાં જે નકારાત્મક ઉર્જા હોય, એ શક્તિ હોય, એ શક્તિનો નાશ થાય ને એટલે તમને જો બધાનો અનુભવ હશે. કોઈ પણ ધામ મંદિરે જશો ને તો તમને શાંતિનો અનુભવ થશે. કેમ કે નકારાત્મક ઉર્જા નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તમને સારું લાગે કે હાશ ચોક ઓટલે બેઠા હોય ને મંદિરે આમ બેહી રહો ને તો બસ કશું જ નહીં, એમને બેહી રહો તો તમને સારું લાગે. થાય છે ને, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બારે જાઓ, અંબાજી જાઓ, કોઈ બી જગ્યાએ, દ્વારકા જાઓ, કોઈ પણ જગ્યાએ ભગવાન માતાજીનું ધામ હોય તેમ તો શાંતિનો અનુભવ થાય. મંદિરમાં જવાથી શાંતિનો અનુભવ થાય. મહાદેવના મંદિરમાં જવાથી આપે રૂપે શાંતિનો અનુભવ થાય. તો કેમ? ત્યાં સકારાત્મક ઉર્જા છે, મતલબ ભગવાન માતાજીની ઉર્જા છે. ત્યાં તમારા જેવા ભક્તો જાય, ત્યાં આગળ ધૂપ કરે, દીવો કરે, બેલ વગાડે, ઘંટ વગાડે, શંખ વગાડે, મતલબ એ ઉર્જા એથી નાશ થાય એટલે આપે રૂપે શાંતિનો અનુભવ અહેસાસ થાય ને. તો તમારા ઘેર તમે આ રામ નામનું ધૂન કરો તો તમારા ઘેર નેગેટિવ શક્તિઓ રહેશે. કોઈ ભૂત પ્રેતની બાધા હશે તો રહેશે, કોઈ દોષ નડશે, કશું જ વસ્તુ લાગશે નહીં. પણ તમારા ઘેર પૂજા પાઠ નિયમિત રીતે ચાલુ કરો અને એક અડધો કલાક કે 10 મિનિટ, ભલે જોર જોરથી કદાચ રામધૂન ના કરવી હોય તો એક રામની માળા તે કરવાનો નિયમ તો રાખી જો. અને અત્યારે તો કાઉન્ટર માળાથી જોર આવતું હોય અત્યારે તો ફાવતું ના હોય તો પેલું ઇલેક્ટ્રિક આલ્યું છે. અને ઇલેક્ટ્રિક ના ફાવતું હોય તો કંઈ નહીં, મારી હવે મોબાઈલની એપ્લિકેશન આલી છે, મોબાઈલમાં રામ 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 થયું ને, આવું કર્યું ને તો કોના માટે છે? તમારા માટે છે. નોકરી બેઠા હોય તો રામ 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 રામ. તો આ રામ 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 કરવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્કમાં જે મતલબ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ છે જે માતાજી ભગવાનથી દૂર રાખે છે. સેવા કરવી છે, તમે જાણો છો સેવા કરવું ધર્મ છે, પણ સેવા અંદરથી કોક નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભગવાનનું નામ જપ કરવું જોઈએ, છતાંય અંદરથી કોક નામ જપ નહીં કરવા દેતું. તમે જાણો છો કે ભક્તિ જ સાચું જીવનમાં સાચું સુખ ભક્તિમાં જ છે, છતાંય કોક ભક્તિ નહીં કરવા દેતું. તો એનો કોકનો કોક દોષ કાઢે, આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, આ નડે, કશું નડતું. ભગવાનની આ બનાવેલી દેવીય શક્તિ ને આસુરી શક્તિ પોતપોતાના સમય પ્રમાણે, જેમ કે ચોઘડિયા છે, ચલ ચોઘડિયું, શુભ ચોઘડિયું, કાર ચોઘડિયું, ખબર છે ને? તો આ ચોઘડિયા એની રીતે કામ કરે, એની રીતે કામ કરે. ધારો કે નોરતા આવે તો નોરતામાં મારી ઉર્જા, મારી શક્તિ પૂરેપૂરી વિદ્યમાન હોય. શું? પૂરેપૂરી વિદ્યમાન હોય. એટલે આ 9 દિવસના નોરતાનો ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી 12 મહિના માતાજીની કૃપા તમારી પર રહે, એના માટે 9 નોરતા કરવામાં આવે છે. ખબર છે ને? એ રીતે ભગવાને અલગ અલગ દિવસો બનાવ્યા. જેમ કે 9 નોરતા છે તે રીતે આસો નહીં નોરતા આવે, 9 નોરતા, પછી હોલ હરાદય આવે છે. ખબર છે ને? તો
નોરતામાં શું છે? દેવી શક્તિની ઉપાસના કરવા માટે એક સમયગાળાનું ચોઘડિયું છે, મતલબ એ ચોઘડિયું છે, શુભ ચોઘડિયું છે. એવી રીતે હરાદો આવે છે, તો હરાદોમાં તે પિતૃઓને મતલબ પૂજન કરવા માટે, પિતૃ દોષથી મુક્ત થવા માટે એ હરાદો સમયગાળો આવે છે. તો મતલબ આવો ભગવાને કંઈક નો કંઈક મતલબ એવો દિવસો વિશેષ રાખ્યા છે. કેમ કે આખા સંસારમાં ભલે આખું વર્ષ કદાચ કશું ના કરે, પણ આ સમય, આ દિવસો હાચવી લે ને તોય મનુષ્યનું કલ્યાણ થઈ શકે. પણ આજે તો કોઈ એ સમયગાળામાં તે કોઈ ભક્તિ થાય એમ, કોઈ નિયમો પડાતા પહેલા જેવા ઉપવાસો થાય છે અત્યારે કોઈનાથી? અત્યારે તો ઉપવાસમાં તો જાત જાતનું જોઈએ છે, સુખી ભાજી ને મોરૈયો ને સાબુદાણા ને ખીચડી અને શીખવા. હતા તો બફળા શીખવા ચોથીલા. હમણાં મેં માતા એક જગ્યાએ જોયું હતું કે ફરારી પીઝા. લો, આ શું કહું છું? ફરારી પીઝા જોયા. હું તો મારા ભગવાનને કે હે રામ, તારી માયા બહુ વિચિત્ર છે. ये माया तेरी बहुत कठिन है राम. આવું સાંભળ્યું ને ગીત? હા, ભગવાનની માયા બહુ વિચિત્ર છે. હવે મતલબ ઉપાસના લોકો મતલબ ઢોંગ તો કરશે, ઢોંગ છે એક જાતનો. અને આ ઢોંગ માતાજી ભગવાનને ગમતા એના કરતા ના થાય ને તો ચોખ્ખું કઈ કહી દેવાનું કે મારાથી ઉપવાસ નહીં થાય, પણ હું ઢોંગ નહીં કરું તો મને વાલું લાગે. હા, શું ખોટું? એટલે આ ફરારી આ બધું કોણ કરે છે કાર્ય? આ માયા. આ કોણ કરે છે? માયાનો એમાં દોષ નહીં, ભગવાને કાર્ય આપ્યું છે. પણ આ માયાથી બચાવવા માટે, આ માયાથી દૂર કરી અને મતલબ ભગવાન માતાજી મતલબ સન્મુખ કરવા માટે મારા જેવી મહામાયા જાગૃત થઈ છે. મન મેલડીને શું કહે છે? મહામાયા માતા, મહામાયા મેલડી કહે છે ને એવું. એ ખાલી માયા છે અને હું મહામાયા છું. તો વિચારો, એના પ્રભાવથી આટલા બધા તમે ખેંચાઈ જતા હોય ખોટી દિશામાં, તો મારો સંગ કરવાથી ધીરે 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 સંઘર્ષ થશે. એકદમ કે તમે સજ્જન એકદમ પવિત્ર મનવાળા નહીં થઈ જાઓ. બે દાડા ભક્તિ ભાવ એવો જાગશે કે હા હા હા, હવે તો બસ ભક્તિ જ કરવી છે. 2 દાડા પછી એ બધો ભક્તિભાવ જોય જતો રહે. પણ એ ભલે ચાલતું, પણ તમારા પ્રયાસ ચાલુ રાખવાના ને, અને તમારથી કશું જ ના થાય. તમને ખબર છે કે આ વસ્તુ મારે ના કરવી જોઈએ, છતાંય તમારથી થાય છે, તો ભગવાન માતાજીને રોજ પ્રાર્થના કરો કે માં, તું જાણે છે બધી મારી મનની વાતો. માં, તું મને બળ પ્રદાન કર, તું મને એવા આશીર્વાદ રાખ, તો ધીરે 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 માં તારા માર્ગ ઉપર આવવાના હું નિયમો પાડી શકું. એ આલશે, બુદ્ધિ આલશે, બળે આલશે અને શક્તિ પ્રદાન કરશે. અને ધીરે 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 5-7 વર્ષ તો લાગે કે નહીં? હા, શું ખોટું? હા, તો 5-7 વર્ષ મતલબ જેમ એક કુંભાર કદાચ એક માટીમાંથી મતલબ કોઈ વસ્તુ બનાવતા હોય, ધારો કે કોઈ મૂર્તિ બનાવે, કોઈ બર્તન, કોઈ વાસણ બનાવતું હોય, ગમે કોઈ માટીલી બનાવતું હોય, તે કુંભાર જો તો કેટલી માટીની ટીચર છે. એ ટાઈમે માટીને શું થતું હશે કે આ કુંભાર શું વર્ગ્યો છે? માર જ કરે છે ધોકેણેથી, પેલાનાથી ટીચ જ કરે છે. થાય ને એવું? કદાચ એ માટીની અંદર પ્રાણ હોત તો માટી શું વિચારત? કારણ મને જેટલો ટીચ કરે છે. ઘડીકમાં પાણી નાખે, ઘડીકમાં ઓમ પસાડે, ઘડીકમાં ઓમ પસાડે, અને પસાડે છે બરોબર છે. પાછો પેલી શેમાં પેલા શું કહેવાય, શેકાય એમાં શું, ભઠ્ઠી. એ ભઠ્ઠીમાં મને શેકે છે પાછા, અને શેકીને પાછો કાઢીને પાછો ફરી પાણી નાખીને ફરી શેકે છે. એ માટીને તો એવું થતું હોય કે જેટલો નિર્દય છે આ કુંભાર, જેટલો નિર્દય છે કે જેટલી વાર મને ટીચે છે, જેટલી વાર મને આમથી આમ પછાડે છે, જેટલી વાર મને ભઠ્ઠીમાં શેકાવે છે. થાય કે નહીં? તો એ કુંભાર કેમ એને ટીચે છે? કેમ કે સુંદર માટલી બનાવવા, જેથી એ માટલીમાં પાણી ઠંડુ કરીને ઉનાળામાં કોઈ તરસ્યા વ્યક્તિ એ તરસ મીટાવે અને એને હાશ થાય, એના માટે એ માટલી તૈયાર કરતા હોય. પણ એ માટલી ભલે બહારથી કદાચ આમ મારતા હશે, પણ અંદર છે ને હાથ બહુ પોચા હાથે રાખ્યો હશે. શું?
એ એમ ટીચતા હશે ને બહારથી, તો એક હાથ અંદર હોય છે કુંભારનો. એ અંદરનો હાથ તો અંદર જોજો કંઈક એવું મતલબ મુલાયમ કપડું હશે કે ગમે તે હશે, જે કુંભાર હશે એને ખબર હશે આ બધી. આમ કરીને કપડું હશે અને એવું ટીચતા હશે. ઉપરથી તો એવું લાગે કે એટલો બધો ટીચાય છે, પણ અંદર બહુ કોમળ ને મુલાયમ હાથેથી સપોર્ટ રાખ્યો હોય. તો આ સંસારમાં કદાચ બહારથી તમે ભલે ટીચાતા, પણ અંદરથી હું કોમળ હાથથી તમને હાચવી રાખી. આ શું ખોટું? તો આખો આ સંસાર બનાવનારા કારીગર કોણ છે? કુંભાર કોણ છે? મારો ભગવાન. તો ભગવાનને ખબર છે કે મારા આને શું આકાર આલવાનો. ભલે તમને અત્યારે એવું લાગતું કે દયા આવે છે કે નહીં, માતાને ભગવાનને દયા આવે છે કે નહીં. આટલા બધા અમે દુઃખી થઈએ, આટલા બધા ટીચાઈએ છીએ, પીડાઈએ છીએ, આટલો માર ખાઈએ છીએ, દયા આવે છે કે નહીં? પણ તમને ખબર નહીં, એટલે ટીચવામાં આવે છે, કંઈક નો કંઈક તમને આકાર આપશે. એટલે ટીચર છે ભગવાન માતાજી, એટલે થોડા થોડા ટીચર છે તમને, કે આગળ જતા તમને કંઈક હારો મતલબ આકાર આપવાનો હશે. આ શું ખોટું? જીવનનો આકાર મતલબ એવો સુંદર આકાર આલું કે શું કહું. એ આધ્યાત્મિક વાતો છે. એક એક પથ્થરના બે ટુકડા, એક ધોબીના ઘાટ અને શું એક મંદિરમાં. એવી રીતે સાંભળ્યું છે ને તમે? એક પથ્થર હોય, દાખલો આલ્યો, ફરી નાની એવી કથા કહું. બે પથ્થર હતા જોડે જોડે, બે ભાઈઓ હતા. મતલબ એક પથ્થરના બે ટુકડા હતા આમ, બરોબર. તો 4-5 જણા આયા અને એક પથ્થરને ઉચકી અને આગળ લઈ જઈને બધા ઓજારો લઈ અને પથ્થરને ટીચવા માંડ્યા. બરોબર ટીચવા માંડ્યા. બધી બાજુથી એવો ટીચે, અથોડો મારે, છીણી મારે, આ મારે. બીજો પથ્થર હતો ને બેઠો બેઠો હસતો હતો કે જો ચેવો ટીચાય છે, ચેવો ટીચાય છે. એ બહુ હસતો, જો ચેવો ટીચાય. આનો તો આનંદ થાય કે હા 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 હા, જો હું બચી ગયો, હું તો આરામથી જો અહીં એક જ જગ્યાએ છું, મને કોઈ ટીચતું. પણ છતાંય તે પેલા એવો ટીચે તે જોઈ જ રહે. પેલો દુઃખી થાય, પેલો રડે કે હારું આટલો બધો મને ચમ ટીચવામાં આવે છે. પણ ધીરે ટીચતા એ પથ્થરનો આકાર મૂર્તિમાં આપ્યો, ગણપતિ દાદાની. શું? એ પથ્થરનો આકાર એ જે કારીગર હતા, એ કારીગરે પથ્થરનો આકાર મૂર્તિમાં આપી દીધો. મતલબ ગણપતિજીની મૂર્તિ બનાવી દીધી. અને ગણપતિની મૂર્તિ બનાવી અને જે પથ્થર હતો એની આગળ થોડી જગ્યા હતી, ત્યાં જ આગળ ગામવાળાને બધાને બોલાવી અને ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમની સ્થાપના કરવામાં આવી. તો સ્થાપના કરવામાં આવી. તે પથ્થર જોઈ રહ્યો તો કારો આ શું ચાલુ થયું પાછું? તો કોઈ આવ્યું, હાર ચડાયો, કોઈ પેડા લાવ્યું, કોઈ લાડુ લાવ્યું. અને પથ્થરનો તો એવી ઈર્ષા થાય કે હારો આ તો કાલ ટીચાતો તો નતર તો આને હારે ચડાવે છે અને પેડાય ખવડાવે છે, લાડુય ખવડાવે છે. શું? લાડુય ખવડાવે છે. હવે આનાથી રહેવાયું નહીં. પછી શું થયું? ધીરે ભક્તોની ભીડ એ મંદિરમાં વધવા લાગી. અને એ મંદિરમાં જે બી કઈ બી માનતા રાખીને કોઈ આવતા અને શ્રીફળની કોઈ માનતા રાખે અને ગણપતિ દાદાનો આમ શ્રીફળ અડાવે અને બહાર આવીને એ જ પથરા પર ફોડે. હા શું ખોટું? હા, એટલે સંસારમાં પથરા જેવા માણસો છે જે કશું જ મતલબ સારું ના કરતા હોય તો પથરાને જેમ ખાઈ પીને પડ્યા રહેતા હશે. એમનું જોઈને તમારે ભગવાન માતાજી જોડે વેર નહીં કરવો કે આ કશું નહીં કરતો, કોઈ સેવા નહીં કરતો, કશું નહીં, તો આરામથી એસો આરામવાળી જિંદગી જીવે છે, ખાઈ પીને મજા કરે છે. આવું ના વિચારતા. ભગવાનનો ક્યારે અન્યાય કરતા, માતાજી ક્યારે અન્યાય કરતા. હા, એટલે આવી શંકા કાઢ નાખજો. માડી હું તો તારી આટલી બધી ભક્તિ કરું, પેલો ભક્તિ નહીં કરતો તોય જો ગાડી લઈને ફરે છે, મોજ શોખથી આરામથી એસો આરામની જિંદગી જીવે છે, એક જ જગ્યાએ પર રાત દાડો પડ્યો રહેશે તોય તે મોતથી જીવે છે. એ બાજુ ના જોતા. એવા વ્યક્તિઓ આવીને તમને એવું કહે છે કે લે તું ભક્તિ કરે છે, ખુખાર મેળડી રામ 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 જપે છે, બરોબર, તો ચમ તારી આવી પરિસ્થિતિ? તાજો બાઈક કહીને મારજો ગાડી છે તો કહી દે તારી ગાડી તને મુબારક. હું ગાડી લેવા ભક્તિ નહીં કરતો,
હું બંગલો લેવા ભક્તિ નહીં કરતો, હું મોટો બનવા ભક્તિ નહીં કરતો. હું ભક્તિ તો એટલે કરું છું કે આ મારી માં છે, એ મને નહીં આલે ને તોય ચાલશે, એ મને નહીં આલે તોય ચાલશે. શું? પણ હું એને છોડીશ, એ મને મારી નાખશે ને તો હસતા હસતા હું મરવાય તૈયાર છું, પણ હું એને છોડીશ. આ નામ શું કહેવાય? દૃઢ ભરોસો, આધરો ભરોસો. આ જોઈએ છે ભગવાન માતાજી. પણ આ કોઈ મતલબ ભાગ્ય જ કોક હોય આ વાતો ઉતારી અને જે મતલબ અમલ કરી એના સ્વીકારી લે. પછી તો ચમત્કાર શું? ચમત્કાર મારા માટે કોઈ મોટી વાત નહીં, તમારા માટે નવાઈની વાત છે. ખુખાર મેળી આવું કામ કરી, ખુખાર મેલડી હલતી નહીં. જુડવા દીકરા હાલે તો હલતી નહીં. જોયું? હવે તો માનતા લેવાનું બંધ કર્યું અહીં. નહીં તો દર રવિવાર ના બતાવું. જોઈ લો, ખુખાર મેલડી દર રવિવાર 200 દીકરા હાલે છે. હમણાં વચ્ચે કદાચ પ્રવચનમાં તમે સાંભળ્યું હશે કે 2 જુડવા આલીશ પણ 3 હંગાત આલું જ માનજો ખુખાર મેલડી. એ પરચો મેં પૂર્યો છે. આવશે 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 આવશે, બતાવીશ તમને. બરોબર? હું કઈ ચમત્કાર કરીને કઈ મારે તમને એવું દર્શાવ્યું નહીં કે જો હું ચેવી ચમત્કારિક માતા છું, જો મને માનો, જો મારે જો ચેવા ચમત્કાર છે. ના, હું એ રીતે બળપૂર્વક તમને મનાવાય નહીં માગતી. શું? હું પ્રેમથી સમજાઈને હાથ ફેરવીને મારા બનાવવા માંગુ છું. આ શું ખોટું? અને આ શબ્દો બધા આમ હૃદયમાં વાગતા હશે. હા, જાણે હમણાં હૃદય ફાટી જશે. થાય ને આવું? હા, તો એવો નશો તો એવો લગાડ્યો છે કે હવે મને છોડી હકવાના નહીં ઉતરે. હજુ તો નશો થયો જ નહીં, આ તો નશાની ખાલી સુગંધ આવી છે. હજુ તો આ નશો થયો જ નહીં. મારી ભક્તિનો આ નશો કે ને જેમ દારૂનો નશો થતો હોય ને, એના દારૂને એમ સુગંધ આવે ને એટલે તરત અંદરથી આમ બેચેની થાય, ચારે પીવું થાય ને આવું સુગંધથી. તો આ ભક્તિનો નશો છે. હજુ તો ખાલી સુગંધ આવી છે. હજુ તો આ ભક્તિનો જે રસપાન છે ને, હજુ આમ ટીપું ચાખ્યું, આ તો ખાલી સુગંધ છે, સુગંધ. આમ જે દિવસ આમ ચાખી લીધું ને એ દિવસ બધું છોડ દેશો મારી હાથ. એમને એમ બધા સાધુ સંતો હોય છે, મોટા મોટા ભક્તો, મહાન મહાન ભક્તો. મીરાએ આખું એનું કુટુંબ, એનું પરિવાર, એના પતિ બધાનો ત્યાગ કરી દીધો. એની કુળની લાજ બધી મેલ દીધી અને સાધુઓ જોડે મતલબ ભજન કરતે, મતલબ બજારમાં જોવો, મતલબ એમની કુળની લાજ જાય તો છતાંય તે મારો ગીરધર શું ભજન ગાતી ને, તો વિચારો એ ગીરધરનો નશો થયો છે. રસપાન ચાખી લે ને એક વખત ચાખી લે ને એટલે અનંત પ્રેમ, અનંત સુખ, અનંત આનંદના સમુદ્રમાં જાણ તમે ડૂબકીઓ મારો છો ને એવો અહેસાસ થાય. આનંદનું સ્વરૂપ જ માતાજી, આનંદનું સ્વરૂપ જ ભગવાન. અને એ જ આનંદની તમારે ભૂખ છે, ખોટ છે, જોઈએ છે. હવે એ આનંદ તમે આ સંસારમાં ખોરો છો, પણ એ સંસારમાં જેવો જોઈએ એવો આનંદ સ્થાયી રહેતો નથી. સાધુ સંતો કોઈ ગાંડા નથી કે ભગવાનની પ્રાપ્તિ માટે, ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરીને બહાર જતા રહે. એમની જોડ હોય ને તમને એવું લાગતું હોય ને કે આ તો અમથા ખાલી એમની જોડ કશું હોય ને એટલે કશું થાય ને એટલે બાવા થઈ જાય, તો એવા સંતો છે આ સંસારમાં કે જેમની જોડ કરોડોની પ્રોપર્ટી હતી, બધું કદાચ દાનમાં આપી અને ભગવાનના માર્ગે જતા રહ્યા. ફોરેન વાળા જાઓ કોઈ દિવસ ધામમાં, જાઓ અયોધ્યામાં, જાઓ વૃંદાવનમાં, જાઓ એવી ઘણી જગ્યાએ મોટી ધામ છે, ત્યાં જાઓ. તમને ફોરેનર હરે કૃષ્ણ હરે રામ જપતા થઈ ગયા, સીતારામની માળા કરતા થઈ ગયા. રામ ભગવાનનો આવો રામાનંદી તિલકવાળા જોવા મળે ફોરેનર. હવે ફોરેનરને શું ખોટ હશે? અહીંયા એ બધું હોવા છતાં બધું ત્યાગ કરીને અહીં ભારતમાં આવીને માળા ચાલી. શું ભારતમાં આવીને માળા ચાલી? ઉપરથી એ અહીં આવે તો તમને એવું કહે કે તમે બહુ સૌભાગ્યશાળી છો કે તમે ભારતમાં જન્મ લીધો છો. અને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં તે પોતાના સનાતન ધર્મને ના ઓળખો, પોતાના સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મના સ્વરૂપને ના ઓળખો,
તો જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું એનું કોઈ લક્ષ્ય નહીં? ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, દફણા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? આ. પણ તમે મનુષ્ય છો તો તમે કેમ આવ્યા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે માનો કે નહીં માનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાવ્યા છે. નહીં તો ચોય પશુ પક્ષીઓની, કૂતરાઓની યોની ફરતા હતા. પણ ભગવાને જ્યારે કદાચ એક વખતે જન્મથી રામનું નામ, કૃષ્ણનું નામ લીધું હશે ને, અને કોઈ સાધુ સંતોની કદાચ થોડી સેવાય નાની મોટી બની જાય, તારે ભગવાન રીઝે અને કૃપા કરે. અને આવી 84 લાખ યોનીમાં, મતલબ એટલા બધા જીવો છે સંસારમાં, કીડીથી લઈને મોટા હાથી ઊંધીના, એટલી જાતના બધા જીવો છે. એ જીવોમાં બધા મતલબ આ ચક્કરમાં પીડા ભોગવતા ભગવાનને ક્યાંક દેખાય કે આણે એક વખત ગયા જન્મમાં મારું મનુષ્ય બન્યો ને, તારે એક વખત મારું નામ લીધું તું, લાય હવે ફરી મને કૃપા કરવા દે, ફરી મને મનુષ્ય અવતાર આલવા દે, અને ફરી એક વખત ચાન્સ આલું કે દીકરા હવે મને ભજી લે, હવે ભજી લે. તારા આ દુઃખની પીડાઓમાંથી મુક્ત થવું હોય તો કાયમ માટે. અને તમારી અંદરની એક ચાહ છે કે કાયમ માટે સુખી થવાની ચાહ, કાયમ માટે સુખી થવાની ચાહ એક દરેકની અંદર છે. કાયમ માટે સુખી થઈ જવું, બસ એ સુખની ચાહ છે ને તમારી બધાની અંદરની એક ચાહ કે મોટો બની જવું. શું કોઈ વ્યક્તિ હશે તો એને શું હશે કે હું આનાથી મોટો બનું? એ વ્યક્તિ શું કે હું આનાથી મોટો બનું, હું આનાથી મોટો બનું, આનાથી મોટો બનું. બધાને મોટા બનવાની કંઈક ની કંઈક ચાહ હશે. કુટુંબમાં કદાચ હગા 3 ભાઈઓ હશે તો 3 ભાઈઓમાં ત્યાં મગજમાં હશે કે હું આનાથી મોટો થઈ જાઉં, આનાથી મોટો બનું, મારું આના કરતાં વધારે પ્રોપર્ટી લઈ લઉં, ખરીદી લઉં, આ કરું. મતલબ મોટા બનવાનું, સમાજમાં મોટા બનવાનું, કુટુંબમાં મોટા બનવાનું, ઘરમાં મોટા બનવાનું. બધાની અંદર એક ચાહ છે. હશે દીકરીઓની હશે, દીકરાઓની હશે. તમારી અંતરાત્મામાં પૂછો, મોટા બનવાની ચાહ દરેકની હશે. તો મોટા બનવાની ચાહ કેમ છે? કેમ થાય છે આ ઉત્પન્ન ચાહ કે હું મોટો બનું? કેમ કે આ સંસારમાં સૌથી મોટા ભગવાન, એ ભગવાનના તમે અંશ છો ને, એટલે મોટાના છો ને, એટલે તમને મોટા બનવાની ઈચ્છા થાય છે. તો જો ખરેખરમાં મોટા બનવું હોય ને, ખરેખરમાં મોટા બનવું હોય ને, તો જે ખરેખરમાં જે મોટો છે ને, સૌથી મોટો, એનું નામ ભજી લો. આપે રૂપે મોટા મારો ભગવાન બનાવશે. આ દુનિયા સંસાર નહીં બનાવે. શું આ સંસાર તો એવો છે કે આજે તમને હારે પહેરાવો, કાલ જૂતાનો હાર બનાવીને પહેરાવો, થાય લાગે એવું તમને. આ સંસારનું સ્વરૂપ, અને હું તો જાણું જ છું સંસારનું સ્વરૂપ શું છે. એટલે મારા દીકરાને તો હું રોજ કહું છું કે દીકરા આ બધા વાહ કરે ને તો કોઈ ખુશ ના થતો. આ તો કારા માથાના માનવી આજ વાહ કરે, કાલ ગારો બોલશે. મારો દીકરો કે મારી વાહમાં હું રાજી નહીં થઉં, પ્રશંસામાં હું રાજી તું ના થવા દેતી મને. આજે તમે મારા દીકરાના ગમે તેટલા પ્રશંસા કરો ને તો મારો દીકરો મનથી એવું સ્મરણ કરે કે મારી આ પ્રશંસામાં તું મને રાજી ના થવા દઈશ. મારા હા ભરવીને આ પ્રશંસા બધી હું તને સમર્પિત કરું છું. મારી પ્રશંસા નહીં, તારી થાય છે, બરોબર? તો પ્રશંસાનું સુખ મારા દીકરાને હું આપવા દેતી, મતલબ પ્રશંસા કરે એ ખુશ થવા દેતી. કેમ? એટલા માટે જો પ્રશંસાનું સુખ નહીં લે મારો દીકરો તો નિંદા રૂપી અપમાનનું દુઃખ એને અડવાનું. કેમ કે સુખ લેશો તો દુઃખ આવશે. સુખ દુઃખ બે ભાઈઓ છે. સુખ તમે લીધું, પાછળ દુઃખ આવ ને. તો પ્રશંસાનું સુખ લીધું મતલબ ફૂલ્યા કે હા 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 સાચી વાત છે, મારા જેવું કોઈ નહીં. શું મારા જેવું કોઈ નહીં? અરે ફૂલ્યા ને તો આજે 100 લોકો કદાચ પ્રશંસા કરતા હોય તો એ જ ભગવાનની માયા એવી છે, ભગવાનની રચના એવી છે, ભગવાનની લીલા એવી છે. એ જ ભગવાન કાલે 100 લોકોમાંથી 20 લોકોની નિંદા ચાલુ કરાવો તો એ 100 લોકોનું 80 લોકોની જે પ્રશંસા સાંભળી વ્યક્તિ સુખી થતો હતો, એ 20 લોકોની નિંદામાં એવો દુઃખી થાય કે એની અંદર ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય. શું? ઈર્ષા દ્વેષ પેદા થઈ જાય, એની જોડે બદલો લેવાની ભાવના પેદા થઈ જાય, એની બુદ્ધિ મતલબ વિચલિત થઈ જાય.
એની બુદ્ધિનો નાશ થઈ જાય, પછી તો એ શું બોલે છે, શું કરે છે એના ભાન રહે. પણ જ્યારે મારા દીકરાને તો અહીં ભાન રખાવડાવું છું કે શું બોલવાનું ને શું ના બોલવાનું. આ શું ખોટું? ક્યારે વાણીમાં કોઈ દિવસ આડાવરી કોઈની નિંદા સાંભળી? કોઈ દર કોઈનું નીચું બતાવ્યું? આ વ્યક્તિ આમ છે, આ ભુવાજી આમ છે, આ આમ છે, આ આમ છે. કેમ મારા દીકરાને સમજણ પાડી છે કે ના, સંસાર શું કરે છે એ જોવાનું નહીં, આપણે શું જોવાનું છે કે બારે જા ધામમાં જે ભાવિક ભક્તો આવે છે એના માર્ગદર્શન હેતુ મારા માતાને શું માર્ગદર્શન આલવાનું છે, તારે એ જ ધોન આલવાનું છે. દુનિયા તારી નિંદા કરે તો એ બાદ ધોન ના આલતો, આ બાજુ પ્રશંસા કરે તો ફૂલતો નહીં, સુખમાં ફૂલતો નહીં અને દુઃખમાં મન મેરડીને ભૂલતો નહીં. બસ આ બે વાત પકડી લેજે, બધું કલ્યાણ છે. આ શું ખોટું? હા, તેમને સુખ ના આલ દે માતાજી, પેલા તો ટીચીને તૈયાર કરશે બરોબર. કોણ પારકા ને કોણ પોતાના ખબર પડશે. પારકાય પોતાના લાગતા હશે, પછી જ્યારે સુખ આવશે ને ત્યારે ખબર પડશે તમને. જ્યારે દુઃખી હતો ને ત્યારે મારી માં સિવાય મારું કોઈ નતું, આ તો અત્યારે પ્રશંસા મારા રૂપિયા જોઈને કરે છે. અત્યારે તાત્કાલિક જો સુખ મળી જશે ને તો ક્યાંક આ સંસારની મતલબ વાતોમાં આવી અને તમે સંસારના બની જશો. પૈસા હશે, પરિસ્થિતિ હારી હશે, કે તમારી કંઈક નામના હશે તો બધાય બોલાવશે. તો તમારે માની લેવાનું કે મને નહીં બોલાવતા, મારી પરિસ્થિતિને જોઈને મને પગે લાગે છે, મારા રૂપિયા જોઈને મને મોન હાલે છે. તમારે વિચારી જ લેવાનું. તમે એવો અહંકાર ના કરતા કે આ મારું સન્માન થાય છે. ના, રૂપિયાવાળાનું સન્માન ક્યાંક થતું હોય, ક્યાંક ખુરશી મળતી હોય ને, તેવો અહંકાર કાઢી નાખજો કે તમારું સન્માન થાય છે. તમારી પાછળ આ રૂપિયા છે ને, એ રૂપિયાના ખુરશી મળે છે, તમને નહીં મળતી. નકર થઈ જાઓ ગરીબ, ખબર પડે. આ શું ખોટું? એટલે ફૂલવાનું ભગવાને આલ્યું હોય તો એની કૃપા છે. તમને જે બી વધારે આલ્યું હોય, આ તો હગા બે ભાઈઓમાં મતલબ મોટાઈ બતાવવા જાય, ઘરમાં ને ઘરમાં મોટાઈ બતાવવા જાય. ઘરમાં હાહુ હોય, દેરાણી જેઠાણી હોય, બધું એકબીજાને મોટા બતાવે. તારા કરતા હું આમ છું, મારી જોડે આ છે, મારી જોડે આ છે, મારા બાપ જોડે આ છે. મારે શું કહું, આ દીકરાઓમાં જ છે બધું. કોઈ મિત્રો જોડે કે મારા જોડે આટલું છે. જે છે ભગવાનની કૃપા છે. તો આ શીખ કેમ આલું છું? મારે સુખ હાલવાનું છે તો મારે શિક્ષા તો હાલવી પડશે ને જોડે. આ શિક્ષા રૂપી પરીક્ષા છે. આ પરીક્ષામાંથી પરીક્ષા હું જ લઈશ, ચિંતા ના કર, હું ઊભી રહીશ જોડે. શિક્ષકનું કાર્ય શું હોય? પેલા ભણાવવાના આખું વર્ષમાં એકવાર પરીક્ષા આવતી હોય ત્યારે જે શિક્ષક તમને હાથ ફેરવી સમજાઈને ભણાવતો હોય એ જ શિક્ષક પરીક્ષા વખતે આમ અદબ વારીને ઊભા રહે ને. એ શિક્ષકને તમે ઓળખતા હશો ને તો એમ ધીરે ને જોશો. તે દર કે લક્ષ મોની પરીક્ષા છે એટલે ટાઈમ જાય છે. આ શું ખોટું? અને શિક્ષક ખરેખરમાં તમને બહુ ઓળખીતો હશે ને તો ધીરે રહીને કહેશે પેલું લખી લે. તો એ વખતે આ સમયગાળો છે, જો ભક્તિના માર્ગમાં આવશો તો વચ્ચે એવી પરિસ્થિતિ આવી જશે કે તમને વિશ્વાસ છે કે માતા છે, તમને વિશ્વાસ છે કે માતા દરેક મનની વાત મારી જાણે છે, દરેક વાત મારી સાંભળે છે. છતાંય તે વચ્ચે સમયગાળો એવો આવી જાય કે તમને એવો સંપૂર્ણ રીતે વિશ્વાસ હોય કે માતા છે, મારી વાત સાંભળે છે, મને જોવે છે, બધું જ. પણ છતાંય અંદરથી એક અહેસાસ થાય કે હારું માતા છે કે નહીં, આવું થઈ જશે. કેમ કે એ ટાઈમે હું એવો અહેસાસ, હું હોવા છતાંય તે તમને એવો અમુક વખત અહેસાસ કરાવીશ કે હું કશું જ નહીં સાંભળતી. શું કહું છું સમજ પડે છે ને? અમુક વખત એવી પરિસ્થિતિ આ ખુખાર મેરડીમાં માં કગરતા હશો ને તો તમને એવું જ લાગતું હશે કે માડી નહીં વાપરતા. પણ એ ટાઈમે હું સાંભળીને તે એવું દર્શાવું છે કે હું નહીં સાંભળતી. પણ છતાંય જો વિશ્વાસ રાખશો કે હું સાંભળું છું તો ખરેખરમાં હું સાંભળું જ છું આ બધી વસ્તુ. પણ એ ટાઈમે શું થાય છે? પરીક્ષા. એટલે મારે શું કરવું પડે? ભગવાન આગળ મારે કશું કરાય? મારે કમ્પ્લેટ તૈયાર કરીને રામચંદ્ર ભગવાનને બિરાજમાન કર્યા રાજા તરીકે. શું રાજા તરીકે? તો એ રાજાના રાજ દરબારમાં મતલબ તમને લઈ જવું, પરીક્ષા લેવડાય, તારે પછી તો મારે શું કરવું પડે? આમ ઊભું રહેવું પડશે ને અદબ વારી. મારી શું કહું તો કહું તે તને જે શીખવાડ્યું કે આ શું ખોટું? એટલે આ જીવનમાં એવી પરિસ્થિતિ આવશે પરીક્ષાની ઘડી, ત્યારે તમે પ્રાર્થના કરશો, રોશો ને તોય તમને
એવો અહેસાસ થશે કે માડી મારી વાત સાંભળશે કે નહીં સાંભળતા. ત્યારે સમજી લે કે માડી અડપ પાડીને ઊભા છે. માડી અદબ પાડીને ઊભા છે. શું? માડી અદબ પાડીને ઊભા છે. તો તમારે સમજી લેવાનું કે માડીએ જે જીવનમાં શીખ આલી છે, જે જ્ઞાન આલ્યું છે, હવે એ જ્ઞાનના આધારે હવે મારે શું કરવું એ પરીક્ષાની ઘડીમાં એ પેપરમાં પાસ મતલબ પેપર લખવાની જવાબદારી તમારી છે. અને એ પેપર લઈ જઈને મારા ભગવાનને બતાવીને પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની છે. ભલે કદાચ એ પરીક્ષામાં એ ભણતરમાં તમને કશું લખતા નહીં આવડ્યું હોય, શું આધુનિક ભણતરની વાત ના કરતા હો. હા, એમાં તો મહેનત કરવી પડશે. એમને ખુખાર મેલડી પાસ નહીં કરી આલે. આ પરીક્ષા જે કેટલાય માનતા રાખી મારી ખુખાર મેલડી મને પાસ કરી આલશે. જો કે પાસ માનતા રાખી થઈ જાય, પણ હું શું કહું, મહેનત કરવી. પણ આ જીવનની પરીક્ષાની વાત છે. આ જીવનની પરીક્ષામાં જે શીખો ને અત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ શાંતિથી સાંભળો છો મને માતા, આ સાંભળો છો તો આ જે સાંભળ્યું એ પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે. અને એ પરિસ્થિતિ જ્યારે આવશે ને ત્યારે એવો અહેસાસ થશે કે ભગવાન માતાજી છે કે નહીં, સાંભળે છે કે નહીં, શું છે કે નહીં, સાંભળે છે કે નહીં. ત્યારે સમજી લો મારી અદબ વારીને ઊભા છે. હવે મેં જે તમને શીખવાડ્યું છે એ પ્રમાણે તમારા જીવનનું મતલબ એ જીવનનો સમયગાળો એ પ્રમાણે તમારે ગુજારવો જોઈએ. કોઈ કદાચ તમને તમારી નિંદા કરે, કોઈ તમને પરેશાન કરે, કોઈ તમને હેરાન કરે, કોઈ નિર્દોષ હોવા છતાંય તમારી પર આરોપ નાખે, તમારું લઈ લે, તમારું પડાઈ લે, તમારા હકનું પડાઈ લે, બધું કરે, છતાંય તે તમારે એવું રાખવાનું કોઈની જોડે લડત કરવાની જરૂર નહીં. એવો વિશ્વાસ રાખજો કે મારી આ અમારી પરીક્ષાની ઘડી ચાલે છે, તું અમારી વાત સાંભળે છે, મને વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી મારો ન્યાય આજે નહીં કાલે લાવશે. પણ માં મને વિશ્વાસ છે, બસ તું આની આ સમયગાળામાં તું ખાલી જોડે રહેજે, કંઈક અણસારે આવજે કે હું તારી જોડે છું. બસ આ થયું ને, આ થયું ને તો બધું જ આવી જશે, બધું જ આવી જશે. આ પરીક્ષાની ઘડીમાં મતલબ જે સમયગાળો કાઢવાનો છે એટલે કઢાઈશ કે આમાં તમારું જીત છે. શું? દરેક પરિસ્થિતિ મંગલમય છે. આ વાતને કોઈ ગળે ના ઉતરે, કેમ કે તમારી અંદર એટલું સાચું જ્ઞાન નથી. જીવનના એવા અનુભવ થયા છે પણ એ અનુભવનું મંથન ક્યારેય કર્યું નથી એટલે ના થાય. પણ હું માતા એવું કહીશ, દરેક પરિસ્થિતિ મંગલમય હોય છે. ખરેખરમાં બધું જ ભગવાને જે રચના રચાઈ છે ને, જે પરિસ્થિતિ જે વ્યક્તિને આપે છે ને, એ પરિસ્થિતિ ભગવાન એટલે જ આપે છે, પણ એવાને જ આપે છે કે એ પરિસ્થિતિમાં વ્યક્તિનું મતલબ ઉદ્ધાર થાય, નિર્માણ થાય, ભગવાન તરફ એ સન્મુખ થાય. એના માટે ભગવાન જેને મતલબ પોતાના સન્મુખ કરવાના હશે ને, માતાજી જેને પોતાના શરણમાં સ્વીકારવાના હશે ને, એ આસ્તિક હોવા છતાં એના જીવનમાં એવા દુઃખ આવશે, એવા દુઃખ આવશે કે દુઃખની વેદના નહીં સહન થાય તો છેલ્લે રોઈ જશે કે માં હવે સહન નહીં થાય, માં હવે તું જ સંભાળી લેજે. કૃપા ખરેખરમાં આ સાંસારિક સુખ મળી જાય, માતાજી ગાડી લઈ આલે, બંગલો લઈ આલે, માન સન્માન ઇજ્જત આપી દે, એના સુખ ના માનતા, કૃપા ના માનતા માતાજીની. શું કહું છું સમજ પડે છે ને? માન સન્માન થઈ જાય, ગાડી આવી જાય, બંગલો થઈ જાય, રૂપિયા આવી જાય, એના કૃપા ના માનતા. એ કૃપા છે જ નહીં, એ તો ખાલી મારી મેરડીને સંગ કર્યો ને એનો પ્રભાવ છે. શું? કૃપા તો અસલી એ છે, કૃપા તો અસલી એ છે કે આ બધી વસ્તુની ઈચ્છા છે ને એ ઈચ્છાઓનો નાશ થઈ જાય તો મોનજો ખુખાર મેલેડીની કૃપા. શું? ઈચ્છાઓનો નાશ થઈ જાય, ગાડી બંગલા કશું જોતું નહીં. અને ખરેખરમાં પામમાં સુખ નહીં. શું? પામમાં સુખ નહીં, સુખ ત્યાગ કરવામાં છે. રામચંદ્ર ભગવાને ત્યાગ કર્યો ખબર છે? 14 વર્ષ વનવાસ મતલબ રાજપાટ ત્યાગ કર્યો. ભગવાને ત્યાગનું મતલબ મહત્વ શું આલ્યું છે? કૃષ્ણ ભગવાને એમને આખું ગોકુલમાંથી છેક મથુરા છોડી અને વૃંદાવન આવી ગયા, રાજા ધીરાજ તરીકે દ્વારકાધીશ બન્યા. ખબર છે ને? જરાસંધના ત્રાસથી, જરાસંધ દુષ્ટ હતો એના ત્રાસથી બધાને હેરાન કરે કે હવે મારા લીધે કે મારી પ્રજાને હેરાન કરે એના કરતાં લાય હું જ તે અહીંથી બધાને લઈ અને ડાયરેક્ટ મારી નવી નગરી સ્થાપિત કરું. ત્યારે ભગવાને દ્વારકા નગરી સ્થાપિત કરી. તો ભગવાને આખું મથુરા ગોકુલ બધું છોડ્યું, ખુદ રાધાજીને છોડી દીધા, ત્યાગ કરી દીધા છે. ખબર છે ને?
તો સમય પરિસ્થિતિ બધું ત્યાગ નહીં કરો છતાંય ત્યાગ થશે. આ શરીરે ત્યાગ કરવાનો સમય આવશે. સંસારનું સ્વરૂપ છે છૂટવાનું, છૂટશે. જે વસ્તુ છૂટતી જાય છે એને તમે પકડવાની વાત કરો છો, તો તમારા જેવા મૂર્ખા કોઈ નહીં જગત. આ વાત ઉતરે છે, હું કહું છું એ જે વસ્તુ છૂટતી જ જાય છે તમારથી, પ્રત્યેક ક્ષણ પ્રત્યેક મિનિટ બધી વસ્તુ છૂટતી જાય છે ને. દિવસ ગણો, છૂટતી જશે ધીરે 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 ધીરે. તમારી આ જવાની છૂટતી જઈ, બાળપણે છૂટી ગયું, કહેવાયું બાળપણ છૂટી ગયું. જવાની આવી, જવાની ધીરે ધીરે છૂટતી જાય છે. ધીરે ધીરે જવાની છૂટતી જાય છે તો ધીરે ધીરે વૃદ્ધાવસ્થા આવશે. વૃદ્ધાવસ્થા જ છૂટશે. વૃદ્ધાવસ્થા છેલ્લી ઘડીમાં શરીરે છૂટી જવાનું ને. તો જે વસ્તુ છૂટી જવાની છે એને પકડવાની મૂર્ખામી શું લેવા કરવી? સમજ પડે છે કે પછી ઉપર જ વાતો કરું છું? હા, હું તો આધ્યાત્મિક, હું તો એટલી બધી ઊંચી વાતો કરતી થઈ જાઉં છું તો મને માતાના અમુક વાર એવું થાય છે કે મારી વાત સમજે છે કે નહીં સમજતા. જે વસ્તુ છૂટતું જ જતું હોય એને પકડવાનો પ્રયાસ કરવો, બળ કરવું, એ મૂર્ખામી છે. શું મૂર્ખામી છે? અને હોશિયારી શું છે? જે છૂટે છે છૂટવા દે, હસતા હસતા કે મારી માએ કંઈક મારું ભલું વિચાર્યું હશે. આ તો છૂટી જઈને પકડવા મારી પેલાએ મારા દાગીના લઈ લીધા, મારા પૈસા પડાવી લીધા, મારી જગ્યા લઈ લીધી. અલ્યા પૈસા કોઈની તાકાત નહીં પડાવવાની. ક્યાંક ને ક્યાંક વાતે એ તારા કર્મોનો નાશ કરવા માટે માતાએ 50,000 રૂપિયા કદાચ જવા દે, બેમાની ના હશે, છોડ દે. એટલે એનો મતલબ એવો નહીં કે જતા કરી દેવાના, માગવાના, પણ અગર પ્રયત્ન કરવાથી, માનતા રાખવાથી નહીં આવતા તો છોડ દેવાનું. છોડ, મારે યાદ નહીં કરવા. તમે ત્યાગ કરશો ને, કદાચ 50,000 કદાચ ત્યાગ કર્યા ને તો અમે 5 લાખ આલવા વાળી ખુખાર મેળવી છે. કદાચ ભાઈઓ ઘર માટે, જમીન માટે લડતા હોય અને લડતમાં તમને એવું લાગે કે બહુ મોટું સ્વરૂપ ધારણ કરશે ઝઘડાનું, તો તમે સમજૂન હોશિયાર હોય ને તો એ ભાઈને એવું કહેવાનું કે કામ કર, લડવું નહીં, લે હું લખી આલું છું, લઈ જા, તું ખુશ છું ને લઈ જા, લે. હસતા આપી દેજો. હું એવું કહું છું કે ભાઈ જોડે કદાચ 2 માળનું ઘર હશે, હું તમને બંગલો બોધ્યાલી, મોટો મહેલ બોધ્યાલી. આ બધું પણ કોઈને બસ મારા હકનું જવા દઉં, મારું હું જવા દઉં, મરી જાઉં પણ છોડું. માણસ એવા છે કે જગ્યાઓ હાથર કેસો કરી, ભાઈઓ જો કેસો કરીને ઘયડા થઈ જાય ને તો એ કોર્ટમાં કચેરીના ધક્કા ખાધા. જેટલી જમીન નથી ને એના કરતાં તો કોર્ટ કચેરીમાં વકીલો પાછળ પૈસા બગાડ્યા માણસોએ. તો મૂર્ખામી નહીં? જમીન હોય 5 લાખની અને 5 લાખની જમીન કદાચ લેવા માટે, મેળવવા માટે, બળજબરી પ્રાપ્ત કરવા માટે એ લડીને ગમે તે કરીને કોર્ટ કચેરી કરશે, કેસ કરશે, કબાડા કરશે, જેટલી જાતના ખર્ચા કરશે, મુદતો જશે, બધું કરશે. એ 5 લાખની જમીન હોય ને 7 લાખનો તો માણસ ખર્ચો કરે, પણ કે અભિમાન વટ છોડું તો નહીં. એટલે તારા બાપને છોડ્યા વગર છૂટકો નહીં. આ કાળ ભલભલાન છોડાવે છે બધું. આ કાળ ભલભલાન બધું છોડાવે છે. પકડી રાખો, બધું પકડી રાખો. લો પકડી રાખું આમ કરી. શરીરને ઝાલ રાખજો, નહીં જલાય નહીં રે. આ જવાની ઝાલ રાખો. ખાવ તંદુરસ્તી વાળું, સારું પ્રોટીન, વિટામિન વાળું. આ બધા હીરો હોય છે તો એમની જો બધા રૂપિયા હોય છે, પણ રોકી કશે જવાની? એ જવાન દેખાવા હતા તો કેટલી જાતના મેકઅપના બેટા નાટકો કરે, પણ રહેતું એ છૂટતું જ જાય છે. જે વસ્તુ છૂટે છે તો એને હંગરી રાખવાની, એને બળજબરીથી પકડી રાખવાની. જતું હોય તો એને પરાણે ખેંચીને લાવવાની કોશિશ કરવી, એ સૌથી મોટી મૂર્ખતા છે. જો કોઈ મારા હોશિયાર, મારા ભક્તો હોય ને, મારી વાત ઉતરતી હોય ને, તો તમારા આ બધી વસ્તુ પડવાનું જતું હોય તો જવા દો. માડી તારા હાથમાં તને હોપ્યું, તારા લાવવું હોય તો લાવજે, ના લાવવું તો કંઈ નહીં. હું દુઃખી નહીં થવાનો. માં મને વિશ્વાસ છે કે મારી માં મારી જોડે. આવી મૂર્ખામી કરાય? 5 લાખની જગ્યાએ 7 લાખનો તો ખર્ચો કરી નાખે. અને વટ બતાવીને તે આખી જિંદગી એની આ સમાધિ બનવાની તો ઠીક છે. આ મારું આ બધું ભગવાનનું છે, કોઈનું નહીં. એના થઈ જાઓ, જગત તમારું થઈ જશે. જેને મારું કરો છો ને, આ જગ્યા મારી, આ મારું
આ બધું કોનું બનાવેલું? ભગવાનનું છે. આખી સૃષ્ટિ, આખું બ્રહ્માંડ ભગવાનનું છે. તમે એના થઈ જાઓ, આખા જગત તમારું થઈ જશે. આ જગત પર અધિકાર તમારો થઈ જશે. ભલે રામ, આનંદ થયો એકદમ. કેમ આનંદ આવ્યો કહું? નોરતા ગયા, નોરતામાં તમે તમારી કુળદેવીની ઉપાસના કરી. મેં જે કીધું એ પ્રમાણે મતલબ ઉપાસના કરી, પુનદાન કર્યા, 5 કુવાસીઓ જમાડી. એ તમારી કુળદેવી રાજી થઈ અને તમે મારા કીધાનું અનુસાર પાલન કરી અને જેમ આવડે એવી ભક્તિ કરી. મૂળ દર વર્ષે કરતાં આ વખતે થોડું સારું કર્યું. ભલે અને આ ફેર કોઈ નોરતામાં કદાચ આ ચૈતરમાં કોઈ વિઘન આવ્યું હોય, કોઈ નિવેદ ના થયું હોય તો ચિંતા ના કરતા, આડે દાડે નિવેદ ભાવથી કરી લેજો. તમારા માટે તો રોજ નોરતા હશે. બારેજા ધામ આવનારા તમામ ભક્તો માટે રોજ નવરાત્રી ને રોજ દિવાળી. આ રવિવાર દિવાળી નહીં લાગતી? ફટાકડા ફૂટે છે, ઢોલ વાગે છે, નવા કપડાં પહેરીને આવો છો. પૈસા ના હોય તો ઉસીના લઈને આવશો, જેમ દિવાળી ઉસીના લો છો. તો રોજ દિવાળી ને રોજ નોરતા. તો એટલે કોઈ નિવેદ ના થયું હોય તો તે યાત્રા ના થતા આડા દિવસે કરી દેવાય. જો ભાવથી કરો ને તો નોરતામાં એવું નહીં કે નોરતાનો વિશેષ મહત્વ હોય છે, પણ ભાવથી કરો ને તો નોરતા તમારા માટે રોજ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આ 7 દિવસ નોરતા. રવિવાર પૂનમ કહેવાય. તમારા માટે મોટી પૂનમ છે રવિવારે. શું? આ 7 દિવસ. હવે સમયમાં કહી દઉં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12. શું? 12. એ રીતે 12 કલાકમાં ગમે તારે ગમે સમયે 24 કલાકનો સમય ગાળવા, દિવસ હોય રાત હોય, ગમે તેવું કાલ ચોગડ્યું હોય, શુભ ચોગડ્યું હોય, હરાદો ચાલતા હોય, ગમે તેવું હોય, પણ તમે તમારી ઈચ્છાથી જાર ભાવ જાગ તારે તમારી કુળદેવીનું નિવેદ કરી શકો છો ને કરી શકો. એમાં પુરુષ સ્ત્રી આવતા નથી. કદાચ પુરુષે કરી એક, સ્ત્રીઓય કરી એક જ. એટલે તમારે એવું મનમાંથી કદાચ ભલે ગઈડ્યા તો પહેલાં મઢભાઈ નહોતા ચડવા દેતા. પહેલાં તો ઈયારો ભેગો મઢ હોય ને બધાનો, તો શું કરે? મઢમાં ના ચડવા દે. કુવાસન તો રાખો બહાર. બધા પુરુષોમાં અંદર નિવેદો કરે. બાપડી ભાઈઓ ખબર હોય નહીં કે ખાતામાં ચઈ માતા છે. અને આગળની પેઢી કોઈક દાદી ઉંમર લાયક હોય ને એને પૂછે, બા આપણે આ ગોખલામ છે એનો દીવો કરતા સારું? એ ખબર નહીં. લાપસી આવતા તો એટલી ખબર છે, એ દીવો કોનો થાય એ મને નહીં ખબર. એવું કે ને બાપડીને કોઈ દર મઢમાં ચવા દીધી હોય તો ખબર હોય ને. એના બહાર જ રાખી, તું બહાર રે, તું બહાર રે, તું બહાર રે. એટલે એને કોઈ ખબર જ ના. દીવો થતો તો એ ખબર છે. એ દીવામાં લાપસી આવતા હતા, શીરો આવતા હતા, પણ હારી એ કઈ માતાનો આવતા હતા એ મને નહીં ખબર. જેમ કે ગઈડ્યાઓ છે ને, સ્ત્રીઓને મઢમાં જ નતા ચડવા દેતા. અભડસીટ નડે. એ શું કહું? નહીં કોઈ માતાને અભડસીટ નડતી, પણ શાસ્ત્રોએ આદેશ કર્યો છે. શાસ્ત્રોએ મતલબ હુકમ કર્યો છે. શાસ્ત્રોમાં લખેલું છે. ઋષિ મુનિઓ આપણા જે હતા, જે વેદો લખાયા, શાસ્ત્રો લખાયા, એ શાસ્ત્રોમાં ભગવાનની વાણી બિરાજમાન છે. મતલબ એ નિયમોને શાસ્ત્રોએ આદેશ કર્યો છે. તો શાસ્ત્રોના આદેશ અનુસાર મતલબ જે સ્ત્રી ધર્મ હોય એનું પાલન કરવું જોઈએ. છેલ્લા 3 દિવસ, વધુ નહીં. 3 દિવસ સુધી તમે પાલન કરી શકો. એ દિવસ પૂજા પાઠ ના કરશો. મેં તો સુધી છુટ્ટી આપી દીધી. કદાચ એવો સમયગાળો હોય ને બારેજા ધામ આવવાનો રવિવાર હોય તો કંઈ નહીં, રવિવાર આવજો. તમે તમારે મઢું લઈએ ના જતા, સ્ટેજ ઉપર ના ચડતા, પણ અહીં બેસવું હોય તો બેસજો, જાઓ, છુટ્ટી છે. જેમ કે મને ખબર છે તડપણ એવી થાય છે કે મારે જવાનું હતું ને હવે શું થશે એ મને નહીં પોહાતું. જેમ કે હું તમારી છું, હું દીકરાઓનું છું, હું દીકરીનું છું. જેટલું દીકરાઓનું રાખું ને એટલું દીકરીઓનું રાખું. જેમ કે તમે મને માં કહો છો ને, તો જેમ તમને કે અંદરથી થતું હોય કે સારું મારી શું કરું તો આ વાતની છુટ્ટી આલું. પણ એનો મતલબ એવો નહીં કે નિયમ નહીં પાળવો. સમજ્યા ને? મતલબ આ વાતને ઊંધા અર્થથી ના લેતા કે મારીએ કીધું કે નિયમ પાડવાની જરૂર નહીં એટલે ઘેરે મઠમાં જેમ તેમ રહેવાનું અહીંયા નહીં. આજે શાસ્ત્રોએ આદેશ કરેલો છે. સંસારિક માટે 3 દિવસ તો ફરજિયાત હોય છે. આમ તો 5 દિવસ હોતા, 7 દિવસ હોતા. શું 7 દિવસ હોતા? 5 દિવસ. આજે મારી વસ્તી 7 દિવસ પાડે છે. 7 દિવસ તમને નહીં કહેતી.
જોકે અમને હવે કહી દીધું 7 દિવસ નહીં હોય તો વાંધો નહીં, 5 દાડા પાડશો તોય, અને બહુ મજબૂરી 3 દાડા. જોકે પરિવાર મોટું હોય તો 5 દિવસ ચાલે, પણ પરિવાર નાનું હોય તો 3 દિવસ. અને પરિવારમાં કોઈ ના હોય, મતલબ એક જ મતલબ સ્ત્રી રહેતી હોય, કોઈ દીકરી રહેતી હોય, મતલબ કોઈ બી એવી મજબૂરી હોય ને એકલી જ રહેતી હોય તો એના માટે કોઈ નિયમ નથી. આ વાત કોના માટે છે? જેને મજબૂરી જ છે, કશું જ નહીં, મતલબ એકલી જ કોઈ સ્ત્રી રહેતી હોય, કોઈ એકલી જ કુવાસી રહેતી હોય તો એના માટે આ નિયમ લાગુ પડતા નથી. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે નિયમ હોય છે. એટલે તમે એક ઊંધો અર્થ ના લેતા હો, નહીં તો મારે શાસ્ત્રોનું ઉલ્લંઘન મારથી ના થાય. હા, શું ખોટું? જો ભાવ હશે તો હું એવું કહું, મને કશું નહીં, ડિલિવરીના ખાટલે મને યાદ કરો તો હું નહીં આવતો ડિલિવરી કરવા, હું ખુખાર મેળડી જ આવું છું. હવે કોઈ કુવાસીને મતલબ એવી તકલીફ પડી હોય તો મહાકાળી માતાને યાદ કરે કોઈ દીકરી, તો મહાકાળી એવું કહે છે કે ના ભરશે ટળશે મન, માં થોડી કહેવાય એને ના. પણ નિયમ આલેલો છે, પાડવું જોઈએ. ભલે રામ. હવે કોઈ સંશય કોઈ વાતનો મતલબ, જો કે મારા પ્રવચન એવા હોય છે બધાને લાગવું પડે. અંદર રવિવારે તમને એવું લાગે કે માડી આ મારી વાત તય કરી, કોને એવું થાય છે કે માડી આ તું આ મારી વાત કરી, બધા કોઈ બાકી નહીં. જો કઈક ની કઈક લાગુ પડે એવી વાત આવી જાય ને, મારી આ મારી જ વાત છે, મારી આ ત્યાં મને જ કીધું તો હા મેં તમને જ કીધું. બધાનું મનનું મંથન કરી અને પછી બોલું શું માંગ છે, શું અરજીઓ છે, કેવી પરિસ્થિતિ ઘેરાયેલા છો, એ બધાનું જોઈ અને પછી પ્રવચનમાં શું બોલું શું કહેવું ને એ પછી હું નક્કી કરું છું. મારો દીકરો મોઢે કરીને નહીં આવતો કે ચોપડા વાંચીને આવતો હોય. ખરું આ 2-2 કલાક 2.5 કલાક ખરું આ પ્રવચન કરે છે તો ઘેર મોઢે કરીને આવતા હશે? એવું થાય કે નહીં? અને આ ચોપડામાં ચો લખેલું છે આવું? હા, શું ખોટું? આ મારી વાતો છે ને, એમ જોવા જઈએ ને તો બધા ગ્રંથો હોય, શાસ્ત્રો હોય, વેદો હોય, ઉપનિષદો હોય, મતલબ આપણા ધાર્મિક ગ્રંથો, મતલબ જે ભગવાને મતલબ ઋષિ મુનિએ લખ્યા, કોઈ ભક્ત મહાપુરુષ સંતોએ લખ્યા, તો એ લીલા કથા ગુણગાન બધું ભગવાનનું લખાયું. એમાંથી આ જે હું તમને જે ઉપદેશ આપું છું ને, જે ઉપદેશ આલું છું, જે ભગવાનનું નામ પ્રદાન કરું છું, નામ જપ કરવાનું કહું છું, સેવા કરવાનું કહું છું, સેવા કરીને તે કોઈ આશા રાખવાનું નહીં કહેતી, પોતાના સુખનો ત્યાગ કરવાનું કહું છું, બીજાના સુખ માટે માતાજી ભગવાન જોડે કંઈક માગવાનું થાય તો માગી લેવાનું કહું છું. તો આ બધી વાતો, આ બધા વેદો શાસ્ત્રોની સાર વાતો છે, નિચોડેલી. જેમ કે કપડું હોય ને આમ કરીને નિચોડો ને પાણી નીકળે ને, એ પાણી મતલબ એ રીતે નિચોડ, શાસ્ત્રોનો નિચોડ, સાર વાતો કે આ સાર વાતો આ મારી વાણીમાં બિરાજમાન છે. જો આ વાત મોની લો ને તો કોઈ શાસ્ત્રો વાંચવાની જરૂર ના પડે. નકર ગ્રંથો શાસ્ત્રો તો એટલા બધા છે કે નહીં શું કહું. અતિ મતલબ વાત ને કે સનાતન ધર્મ છે ને બહુ મોટો છે. આટલા બધા દેવી દેવતાઓ કેમ? અરે આ ઓછા છે. તમે જો મતલબ પથ્થરમાં કોણ તો પથ્થરમાં કોઈ પથ્થર માતા પ્રગટ થાય. આ ભારત દેશ છે, અહીંયા પર્વતોની પથ્થરોની પૂજા થાય છે, અહીંયા નદીઓની પૂજા થાય છે, અહીંયા વૃક્ષોની પૂજા થાય છે. શું પહાડ હોય અને પહાડ નહીં તે મતલબ ભગવાનનું સ્વરૂપ, એનું પૂજન થાય, એની આરતી થાય છે ને. જેમ કે ગિરિરાજ ગોવર્ધન પર્વત કહે છે ને ગિરિરાજ, તે એની પૂજા થઈ છે, ભગવાને એમની પૂજા કરી છે ને. કૃષ્ણ ભગવાને નદીઓની પૂજા કરી છે, ભગવાને મતલબ નદીઓની પૂજા નહીં કરી. ગંગા નદી હોય મતલબ એના માતાનું બિરુદ આલ્યું છે, ગંગા માતા, નર્મદા માતા, સરયુ માતા, કાવેરી માતા, સરસ્વતી માતા, ખબર છે ને. તો અહીં નદીઓની પૂજા થાય છે, વૃક્ષોની પૂજા થાય છે, અહીં સૂર્યની પૂજા થાય છે, અહીં ચંદ્રની પૂજા થાય છે, અહીં આકાશની પૂજા થાય છે, અહીં વાયુની પૂજા થાય છે. જેમ કે આપણો સનાતન ધર્મ છે ને એ સ્થાયી છે, સનાતન છે પહેલેથી. અહીં કણ કણમાં મારા રામ વસેલા છે. એટલે કે દેવી દેવતા આટલા બધા ચમતા, આટલા બધા તો હજુ ઓછા છે. તમારે જોવા હોય તો કહો, ભગવાનનું સ્વરૂપ બતાવો, તમે ગણી નહીં શકો એટલા તો એમને જોડે દેવી દેવતાઓ છે.
વિરાટ સ્વરૂપ જોઈ લેજો, મતલબ દેખાશે તો નહીં પણ ફોટામાં મતલબ મોબાઈલમાં લખજો કે અર્જુનજીને મતલબ વિરાટ સ્વરૂપના દર્શન કરાયા હતા કૃષ્ણ ભગવાને. એ ખાલી વિરાટ સ્વરૂપની મતલબ જે આવતું હોય ને જોજો, જૂની સિરિયલમાં આવતું હશે અત્યારે તો એ મતલબ સર્ચ મારીને જોજો તમે શાંતિથી, તો ભગવાન એમને બતાવો છો સ્વરૂપ કે જો જેટલું મોટું મારું સ્વરૂપ છે. ત્યારે અર્જુનજી મતલબ ડરી જાય છે કે ભગવાન આ હું તમારું સ્વરૂપ નહીં જોઈ શકું, મતલબ અંદર ભય પેદા થાય કે આ શું છે. આકાશ, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહો, બધા દેવી દેવતા, આખું બ્રહ્માંડ ભગવાનમાં સમાયેલું. શું આખું આ બ્રહ્માંડ ભગવાનના ગર્ભગૃહમાં છે. શું ગર્ભગૃહમાં છે આખું બ્રહ્માંડ. તો વિચારો તમે એનાથી જ છો. શું એનાથી જ છો? તો એના વગર આ સંસારમાં ઉદ્ધાર નથી. તો નામ લેજો ભગવાન. ભલે રામ 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 રામ. આનંદ સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું ખુંખાર મેળીમાં શ્રી બારેજા ધામની મિત્રો. તો પ્રવચનની વાત કરશું મિત્રો કે પ્રવચનમાં માળી જે છે મિત્રો તે બારેજા ધામમાં શું કરાવે છે, તો એના માટે ખાસ વાત છે મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો એટલી વાત કરશું આપણે કે બારેજા ધામમાં કઈ રીતે માળીની ગાદી થાય છે, કઈ રીતે ત્યાં પ્રવચન થાય છે, તો એના માટે ખાસ વાત છે મિત્રો. કે તમે જો મિત્રો બારેજા ધામ જતા હોય તો તમારે કયા સમયે જવું, ઘણા શ્રદ્ધાળુઓ કહેતા હોય છે કયા સમયે જવું, તો એના માટે સમય છે મિત્રો સવારના જે સમય હતો મિત્રો 11 થી 5 એ હવે નથી. હવે સમય રાખવામાં આવ્યો છે મિત્રો રવિવારનો જ સમય છે, પરંતુ હવે જે 4 વાગે છે મિત્રો, સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. તો મિત્રો એ સમય દરમિયાન જો તમે બારેજા ધામ જતા હોય તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેવાની નથી, કારણ કે એ સમય દરમિયાન માળીને કોઈ પણ પ્રકારની તમને તકલીફ નહીં થાય ત્યાં પહોંચવામાં કે કોઈ પણ વાતે પ્રવચન સાંભળવામાં, કારણ કે એ જ સમય રાખવામાં આવ્યો છે માળીના સાનિધ્યમાં. જે પ્રવચનનો સમય છે એ સમય આ રીતે રાખવામાં આવેલો છે. તો તમારે આ રીતે કરવું મિત્રો કે બારેજા ધામ જવું હોય મિત્રો તો આ પ્રમાણે તમારે ત્યાં જઈ અને તમારે પ્રવચન સાંભળવું. મારે એવું કહે છે પ્રવચન સાંભળવાથી લાખો શ્રદ્ધાળુઓના દુઃખ છે તે દૂર થયા છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવી મિત્રો. તો બારેજા ધામના લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર કરવા માટે માત્ર ને માત્ર આ એક જ ઉપાય છે. તમારે રવિવાર કરવો હોય તો આ રીતે કરવો મિત્રો. કઈ રીતે રવિવાર કરવો, માનતા કઈ રીતે રાખવી, તો મિત્રો ઘણા લોકો ચાલીને માનતા રાખતા હોય છે, તો માળી એવું કહે છે કે ચાલીને માનતા ન રાખવી મિત્રો. જો તમારે માનતા રાખવી મિત્રો તો તમારે કઈ રીતે રાખવું કે તમારે ચાલીને ન જવું મિત્રો. કોઈ પણ સ્થિતિમાં તમારે ચાલીને તમે જશો તો તમે હેરાન થશો. માતા એવું કહે છે કે તમે હેરાન થાવી મને નથી ગમતું મિત્રો. તો જે એક મૂંગા ઢોર પશુને પણ હેરાન ન થવા દેતા તે આપણને કેમ હેરાન થવા દેતા? આપણે એમના દીકરા કે તેના માટે બધા જીવ સરખા છે મિત્રો. તો માતા એવું કહે છે કે જો તમારે બારેજા ધામ જવું હોય તો તમારે માતાના સાનિધ્યમાં જવું હોય તો તમારે કઈ રીતે જવું, તો તમારે પહેલાં તો માનતા કરવી. તો માનતા કઈ રીતે કરવી મિત્રો? તો પછી હું તમને સમયનું બધું કહું, કઈ જગ્યાએ થાય છે, એડ્રેસ પણ કહું. તો મિત્રો પહેલી વાત હું તમને એ કહી દઉં કે માનતા કઈ રીતે કરવી. તો માનતા કરવા માટે મિત્રો તમારે એવું રાખવું કે માળીના સાનિધ્યમાં કોઈક ચાલીને માનતા કરે, કોઈક દંડ બેઠક કરતાં કરતાં આવે, એવી બધા પ્રકારની માનતા કરતા હોય છે. ઘણા આરડતા સૂતા એવી રીતે આવતા હોય છે મિત્રો. તો એવી રીતે ન આવવું. માતા એવું કહે છે કે જો તમારે માનતા ખરેખર કરવી હોય ને તો તમારે એવું રાખવું માળીના સાનિધ્યમાં કે માળી હું કૂતરાને રોટલી આપીશ, કૂતરાને બિસ્કિટ સાથે દૂધ આપીશ, પછી ગાયને રોટલી આપીશ, ગાયને પૂરા આપીશ, પછી ચોકલાને ચણ નાખીશ, પછી કીડીને કીડિયારું ભરી. આમાંથી કોઈ પણ એક માનતા તમે કરી શકો. કૂતરાને દૂધ સાથે બિસ્કિટ પણ આપી શકો, કૂતરાને રોટલી આપવાનું એવું પણ, પછી ગાયને પૂરા અથવા તો ગાયને રોટલી, એવું બધું મિત્રો. તો ખાસ વસ્તુ એ છે મિત્રો. આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજી વસ્તુ મિત્રો કે બારેજા ધામમાં ખુંખાર મેળીમાની ગાદી થાય છે, તો તેમની ગાદી થાય છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં. તો ત્યાં સિવાય બીજે ક્યાંય ખુંખાર મેળીમાની ગાદી થતી નથી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો મિત્રો. આપણે દરેક પ્રકારની માહિતી ખુંખાર મેળીમાની લગતી આપતા હોય છે. તો હવે બીજી વસ્તુ તો એ મિત્રો કે તમારે જો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ બારેજા ગામ, તો ત્યાં માળીની ગાદી થાય છે. જો તમે ચેન્નઈ, મુંબઈ, દિલ્હીથી લોકો કોમેન્ટ કરે છે, એ લોકો તમે વિડીયો જોતા હોય તો તમારા માટે ખાસ મિત્રો કે તમે શુક્રવારે ત્યાંની ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તેને તમે ફોલો કરતા મિત્રો તો કરી લેજો, કારણ કે તેમાં ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પહેલાં માહિતી આવે છે. શુક્રવારે સવારે જ માહિતી આવી જાય છે કે માળીની ગાદી ચાલુ છે કે બંધ રહેવાની છે. તો એટલા માટે તમારે તેમને ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરીને રાખો, જેથી કરીને તમને બીજે ક્યાંય પણ તમારે માહિતી લેવા ન જવું પડે, દોડાદોડી ન કરવી પડે. મિત્રો આપણે દરેક પ્રકારના વિડીયો બનાવતો હોય માળીને લગતા, તો એમાં આપણે આવી માહિતી આપતા જ હોઈએ છીએ મિત્રો.
તો તમે ખાસ કરીને માતાના સાનિધ્યમાં જવા માંગતા હોય મિત્રો તો તમે આવી રીતે માળીના સાનિધ્યમાં જવા માટે તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય ગોપાલ મેળીમાં જય ગોપાલ ચેનલ.